નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ જે માણસ ચાલવામાં ખૂબ જ તકલીફ અનુભવે છે. એટલે કે આપણા વડીલો ચાલે છે તો ખરેખર એના પગમાં ખૂબ જ દુખાવો થાય છે, જણજણાહટી મહેસૂસ થાય છે અને બિલકુલ તેને ચાલવાનું મન જ નથી થતું. તો મિત્રો, આજનો વિડીયો ખાસ શરીરની બધી જ ક્રિયાઓને સંતુલિત રાખવા માટે અને સ્વસ્થ રાખવા માટેનો છે. મિત્રો, ખરેખર સ્વસ્થ શરીરનો આ પાયો છે જે આપણો ભાર ઉઠાવે છે. એટલે કે આપણા પગ. જો આપણા પગ જ નબળા હોય તો મિત્રો આપણે કંઈ જ કામ કરી શકતા નથી. એટલે કે આપણા શરીરમાં નાના નાના દુખાવાનું મેઇન કારણ આપણા પગનો દુખાવો જ છે. જો આપણે પણ ફરીથી આપણા પગને લોખંડ જેવા મજબૂત બનાવવા માંગતા હોય તો તમારે ખાસ કરીને આ વિડીયો અંત સુધી જોવાનો છે. આ વિડીયોની અંદર હું એવા 6 પોષક તત્વો વિશે વાત કરવાની છું, એવા વિટામિન્સ વિશે વાત કરવાની છું કે જે તમારા શરીરને બરાબર ચાલતું કરી દેશે. એટલે કે તમારો મશીનને એકદમ તાકાતવાળું બનાવશે. હા મિત્રો, તો ખાસ કરીને તમારે આ બાબતનું ધ્યાન રાખવું પડશે. તમારા પગની તાકાત અને સહનશક્તિમાં ખૂબ જ બદલાવ લાવી શકો છો. તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં તમને મારી નમ્ર વિનંતી છે કે તમે નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોનને ઓન કરી દો, જેથી કરીને વિડીયોની નોટિફિકેશન તમારા સુધી જલ્દી પહોંચી શકે. મિત્રો, અને ખાસ કરીને કોમેન્ટ સેક્શનમાં તમારે મને કોમેન્ટ કરવાની છે. તમે કયા જિલ્લામાંથી વિડીયો જોઈ રહ્યા છો, કયા શહેરમાંથી વિડીયો જોઈ રહ્યા છો, અને જો તમને કાંઈ તકલીફ હોય તો પણ તમે અમને કોમેન્ટમાં કહી શકો છો. અમે બનશે એટલા પ્રયત્નો કરી અને તમારા માટે એક સચોટ ઉપાય બતાવશું. તો ચાલો મિત્રો, આપણે વાત કરીએ વિટામિન્સની. વિટામિન્સ આપણા પગનો સૌથી મોટામાં મોટો આધાર છે. એમાં ખાસ કરીને વિટામિન ડી, જે આપણા શરીરની અંદર શક્તિ વધારવાનું કામ કરે છે. અને ઉંમરમાં વધારો થતો હોય તો પગને મજબૂત બનાવવા માટે વિટામિન ડી સૌથી અગત્યનો ભાગ ભજવે છે. એમાં જરૂરી પોષક તત્વો રહેલા હોય છે. વિટામિન ડી શરીરમાં કેલ્શિયમ નામના તત્વનું શોષણ કરવાનું કામ કરે છે. કેલ્શિયમ એટલે હાડકાને પથ્થર જેવા મજબૂત બનાવવાનું કામ. તો મિત્રો, વિટામિન ડી વગર આપણને ચાલશે નહીં. એટલા માટે વિટામિન ડી તમને કેમાંથી મળશે? તો કે તમે દૂધ પીવો છો તો એમાંથી તમને વિટામિન્સ ડી મળી શકે છે મિત્રો. અને જો તમે કોઈ સિમેન્ટ વાપરતા હોય, બરાબર, ઈંટો વાપરતા હોય, તો સિમેન્ટ વગર ઈંટો શું કામની છે? ઈંટોની દિવાલ તો એમને મજબૂતાઈ નહીં આપે ને, તમારે સિમેન્ટની જરૂર પડવાની જ છે. તો મિત્રો, ખાલી વિટામિન ડી એ તમારા માંસપેશી માટે પૂરતું નથી. તો માંસપેશી માટે સિમેન્ટ જેવું કામ કરશે વિટામિન ડી. પણ કેમાંથી મળશે? તો કે વિટામિન ડી કઈ વસ્તુ ખાવાથી મળે છે એની આજે આપણે વાત કરવાના છે. જો તમારા શરીરની અંદર વિટામિન ડીની ઉણપ આવે ને તો માંસપેશી નબળું પડવા લાગે, હાડકાં અંદરથી પોલા થઈ જાય, એકદમ સુકાઈ જાય, ખુરશીમાંથી ઊભા થાવ તો કટકટનો અવાજ આવે, ઘણી વખત હાથ પગ શૂન્ય જેવા થઈ જાય, જણજણાહટી ઉત્પન્ન થાય. તો મિત્રો, આવા તમે અનુભવ કર્યા હશે. જો તમને પણ આવું થતું હોય તો તમારા અનુભવો અમને શેર કરી શકો છો, કોમેન્ટમાં જણાવી શકો છો. અથવા મિત્રો, અમારા એક ક્લાયન્ટ છે સુરતના, એને ચાલવામાં ખૂબ જ તકલીફ પડતી હતી. તો એ લોકોએ પણ ઘણા મહિના પહેલાં આ અનુભવ કરેલો હતો અને એને પણ અમે અમુક ઉપાયો બતાવ્યા છે. તો એમાંથી તેને ઘણો બધો ફાયદો પણ થયો છે. જો મિત્રો, તમે તમારા દુખાવા અમારી સાથે શેર નહીં કરો તો અમને કેવી રીતે ખબર પડશે કે તમને કયો દુખાવો છે? એટલા માટે ખાસ કરીને તમને નમ્ર વિનંતી છે કે કોઈ પણ કારણ હોય ગભરાયા વિના અમારી સાથે કોમેન્ટમાં તમારા અનુભવ શેર કરો. મિત્રો,
તમને પીઠનો દુખાવો હોય, કમરનો દુખાવો હોય, પગનો દુખાવો હોય કે થાક લાગતો હોય, તો આ બધા જ કારણો શરીરમાં રહેલા પોષણ તત્વની ઉણપને કારણે થાય છે. ઘણા મારા વડીલ મિત્રોને ફરિયાદ રહેતી હોય છે કે પગ નબળા પડી ગયા છે, ચલાતું નથી, કટકટનો અવાજ આવે છે, વિટામિન ડીની ઉણપ થઈ ગઈ છે, હાડકાં અને માંસપેશીઓ છે એ ખૂબ નબળા પડી ગયા છે. તો મિત્રો, આને જો વિટામિન ડીની ઉણપ થાય ને મિત્રો, તો જરા કંઈ ઠોકર વાગે ને તો હાડકાં તૂટવાનો ભય રહે છે. તમે ઘણી વખત જોયેલું હશે કે કોઈ જરાક ઠેંસ વાગે અથવા પડી જાય તો પણ એનું હાડકું તૂટી જતું હોય છે. તો મિત્રો, આ બધું જ કારણ તમારા શરીરની અંદર વિટામિન્સ ડીની ઉણપને કારણે થાય છે, જેના કારણે તમે જલ્દી થાકી પણ જાઓ છો. આરામ કરતી વખતે તમારી નસો ખેંચાવા લાગે છે, અથવા તો તમને જે સૂવો છો ત્યારે તમારા પગ છે એ ખૂબ જ દુખવા લાગે છે, અતિશય પીડા થવા લાગે છે, અને ખાસ કરીને ઘૂંટણની અંદર તમને એક સોય ખૂંચતું હોય ને આવો પણ અનુભવ થાય છે. એટલા માટે મિત્રો, સૌથી સારામાં સારો જો કુદરતી સ્ત્રોત હોય વિટામિન ડી મેળવવાનો, તો એ છે સૂર્યનો પ્રકાશ. તમે મિત્રો જોયું હશે કે આપણા જે દાદા દાદી, નાના નાની, આપણા વડીલ હતા, એ સવારના કૂણા તડકામાં ચાલવા નીકળતા અથવા તો બેસતા. તો મિત્રો, આ એક કુદરતી ઉપાય હતો. પણ આજકાલની જનરેશન એટલી બધી વ્યસ્ત થઈ ગઈ છે કે સવારે એને ઉઠવાનો સમય નથી મળતો, એટલે કે મોડા ઉઠે છે અને ઉઠતાની સાથે જ પોતાની ભાગદોડવાળી જિંદગીની અંદર જતા રહે છે. તો મિત્રો, ખાસ કરીને તમારે રોજ સવારે 15થી 20 મિનિટ તડકામાં બેસવું જોઈએ અથવા તો ચાલવું જોઈએ, અને આ કૂણો તડકો લેવો જોઈએ. પણ કયો? તો કે સવારે 8થી 10 વાગ્યાનો વચ્ચેનો જે તડકો આવે છે એ વિટામિન ડી માટે ખૂબ જ સર્વશ્રેષ્ઠ છે. મિત્રો, તમે બાલ્કનીમાં બેસી શકો છો, તમારા આંગણામાં બેસી શકો છો, છાપું વાંચી શકો છો, કોઈ પણ રીતે તમે તડકામાં થોડી વાર બેસો એ પણ પૂરતું છે. આ વિટામિન ડી ઉંમર તમારી નાની બનાવી દેશે, ત્વચાને પણ ખૂબ જ વિટામિન્સ પૂરા પાડે છે, એટલે કે તમારી ત્વચા એકદમ મુલાયમ બની જાય છે. બીજું મિત્રો, વિટામિન ડી જે આપણે કહીએ માછલી, દૂધ અને ઈંડા, આમાંથી પણ વિટામિન ડી ભરપૂર માત્રામાં મળે છે. દૂધ છે એ વિટામિન ડી માટે ખૂબ જ શાકાહારી સાબિત થયું છે, એટલે કે જો તમે માંસાહાર નથી ખાતા તો દૂધ છે એ તમારા માટે ખૂબ જ બેસ્ટ છે. સાથે સાથે મિત્રો, મશરૂમ છે, સોયા છે, સંતરાનો રસ છે, આ બધું પણ તમે લઈ શકો છો. રોજ 1 ચમચી કોડ લીવર ઓઇલ, એટલે કે માછલીનું તેલ અથવા માછલીની કેપ્સ્યુલ આવે છે, એ પણ તમે લઈ શકો છો. 1 ચમચી અને તમારી વિટામિન ડી એની ઉણપ પૂરી થઈ જાય છે. જો તમારું લોહી જાડું હોય તો લોહી પાતળું કરવા માટે પણ માછલીનું તેલ આવે છે, એ પણ સારો એક વિકલ્પ છે, પણ તમારે તેને ડૉક્ટરની સલાહ લઈને લેવું જોઈએ. જો આ નાનકડો પ્રયત્ન કરશો તો પણ તમારા પગ મજબૂત અને શક્તિશાળી બનશે, અને તમે તમારા હાડકાને મજબૂત બનાવી શકશો. મિત્રો, આ નાનકડો બદલાવ તમારું જીવન બદલાવી શકે છે. તો હવે આપણે બીજા વિટામિન્સની વાત કરીએ, એ છે વિટામિન B12. શું તમે એવું ક્યારેય વિચાર્યું છે કે વિટામિન B12 શું છે? તો મિત્રો, વિટામિન B12ની જો ઉણપ આવે તો સૌથી પહેલાં એની અસર તમારા પગ ઉપર થાય છે. હા મિત્રો, તમારા પગ સૌથી પહેલાં થાકી જાય છે. પગમાં જીવ જ ન હોય એવું લાગે છે, ઝણઝણાહટી થવા માંડે છે, સૂનપણું આવી જાય છે, કીડીઓ ચટકા ભરતી હોય એવો સંકેત પણ થવા લાગે છે. આ બધું જ સંતુલિત બગાડવાનું કામ B12ની ઉણપના કારણે થાય છે. આ B12 અમારા રાજકોટના એક ભાઈ છે, એક શિક્ષક છે, એનો અમને અનુભવ થયો છે. એની પગમાં એકદમ નબળાઈ આવી ગઈ હતી, શૂન્યતા આવી ગઈ હતી. તો મિત્રો, માત્ર B12ની ઉણપથી જ એને ઘણા બધા પગના દુખાવા થઈ ગયા હતા, અને 6 અઠવાડિયામાં જ એને ફરીથી અમે ચાલતા કરી દીધેલા છે, ફરીથી એના પગની અંદર જીવ આવી ગયો છે. તો મિત્રો,
ખાસ કરીને તમે પણ જો આ ઉપાય કરશો તો તમારા શરીરની અંદર પણ ઝણઝણાહટી અને શૂન્યપણું દૂર થઈ જશે. તો આપણા શરીરની અંદર ખાસ કરીને આપણા શરીરમાં એવા નાના નાના તાર રહેલા હોય છે, બારીક બારીક જ્ઞાનતંતુ રહેલી હોય છે, જે મગજમાં સંદેશો પહોંચાડવાનું કામ કરે છે. પગમાં મગજ સુધી આ નાના નાના તાર છે એ લોહી પહોંચાડવાનું કામ કરે છે. મિત્રો, આ નાનકડો ફાયદો તમારા માંસપેશીઓને તમારા પ્રાણવાયુ સુધી બધું પહોંચાડે છે અને તમારી B12ની જે ઉણપ છે એ પૂરી કરવામાં પણ મદદરૂપ થાય છે. જો B12 પૂરતું પ્રમાણમાં ન પડે તો ઓક્સિજન ત્યાં ન પહોંચે તો નબળાઈ, થાક, અસ્થિરતા અને ઘણા બધા શરીરને લગતા રોગો પણ થઈ શકે છે. તમારી વિટામિન્સની ક્ષમતા ઘટવા લાગે છે. ખાસ કરીને B12 તમને કેમાંથી મળશે એની આજે આપણે વાત કરવાના છીએ. મિત્રો, B12 માત્ર પગની તાકાત નથી વધારતું, પરંતુ યાદશક્તિ અને માનસિક સંતુલન પણ સુધારે છે. અને પગની અંદર જે તમને સોય ખૂંચે એવું લાગે છે એમાં પણ રામબાણ ઈલાજ થઈને આવે છે. તમારી નસો બરાબર કામ ન કરતી હોય તો તમારી નસો પણ કામ કરવા લાગશે. મિત્રો, આટલા ભરપૂર ફાયદા B12ની અંદર રહેલા છે. મિત્રો, B12ની ઉણપ પૂરી કરવા માટે તમારે ખાસ કરીને આ બધા જ હું તમને જે કહેવા જઈ રહી છું એ બધી જ વસ્તુ તમારે પીવી પડશે. ખાસ કરીને 1 ચમચી રોજ તમારે ભોજનમાં ઉમેરી દેવાનું છે. શું? તો કે દહીં. દહીં ખાસ કરીને તમારે સવારના નાસ્તામાં ખાવું જોઈએ, અથવા તો રોજ ભોજનમાં ઉમેરીને અથવા તો સૂપમાં ભેળવીને તમે પી શકો છો. એનાથી પણ B12ની ઉણપ છે એ પૂરી થઈ જાય છે. મિત્રો, હવે આપણે વાત કરવાના છીએ વિટામિન સી. મિત્રો, વિટામિન સી એ તમારા ઘૂંટણના દુખાવાથી તમને પરેશાન કરી શકે છે. જો તમને વિટામિન સીની ઉણપ હોય તો તમારે ખાસ કરીને આંબળા અને લીંબુનું સેવન કરવું જોઈએ. માત્ર ને માત્ર આ 2 વસ્તુનું સેવન કરશો તો પણ વિટામિન સી તમને ભરપૂર માત્રામાં મળી જશે. તો વિટામિન સીની ઉણપના કારણે શું થાય મિત્રો? તો એમાં પણ તમારા ઘૂંટણ છે એમાં જકડન અનુભવ થાય, તમારા સાંધામાં દુખાવો થવા લાગે, ઘૂંટણ એકદમ નબળા પડવા લાગે, એમાં કટકટ અવાજ લાગવા માંડે. આ બધું જ વિટામિન સીની ઉણપના કારણે થાય છે. અને ઉઠતાની સાથે જ તમારા માથામાં દુખાવો થવા લાગે છે. તમારા પગ એટલા ભારે થઈ જાય છે કે તમને ઉઠવાનું પણ મન નથી થતું. તો મિત્રો, આ બધી જ જાણકારી તમને હું જે આપી રહી છું એ વિટામિન સીની છે. જેને વારે વારે શરદી અને ઉધરસ થઈ જાય છે એ લોકોને પણ ખાસ કરીને વિટામિન સી લેવું જોઈએ. જે વિટામિન સી છે તમારા સાંધાને લચીલા તો બનાવશે, સાથે સાથે તમારા પગને મજબૂતાઈ આપશે, તમારી માંસપેશીઓ છે એને એકદમ મજબૂત બનાવશે અને જાણે તમારા પગની અંદર એક અલગ જ તાજગી હોય એવો તમને અનુભવ થશે. સાંધા ફરીથી મજબૂત થવા લાગશે. શરીરનો કુદરતી જે ગુંદર છે, સાંધાના હાડકાં છે, માંસપેશીઓ છે એને એકબીજા સાથે જોડી રાખશે, જેથી કરીને ઉંમર વધે તો તમારા શરીરની અંદર ઉંદર ઓછો ન થાય, કોઈ પણ જાતની જકડન ન થાય, સોજા પણ ન આવે. તો મિત્રો, અત્યારથી જો તમે તકેદારી રાખશો તો જ તમે સારું આયુષ્ય અને સ્વસ્થ જીવન જીવી શકશો. તો ખાસ કરીને જે લોકોને ઘૂંટણના દુખાવા છે, પગ ચાલો છો અને ડગમગવા લાગે છે, એમ લાગે જાણે પગમાં કોઈ જ શક્તિ રહી નથી, તો એનું સૌથી મોટું કારણ વિટામિન સીની ઉણપ પણ હોઈ શકે છે. વિટામિન સી તમારા શરીરમાં બળતરાને શાંત કરવાનું કામ કરે છે. મિત્રો, ખાસ કરીને વિટામિન સી લીંબુ, સંતરા, જામફળ, કીવી, શિમલા મરચાં
આ બધા આંબળા, આ બધી જે ખટાશવાળી વસ્તુ છે, ટમેટા છે, ધાણા છે, લીલા મરચાં છે, આ બધામાં ભરપૂર માત્રામાં વિટામિન સી છે. તો ખાસ કરીને તમારે આ ખાવું જોઈએ. એના સિવાય મિત્રો ફ્રૂટની અંદર ચેરી છે, સંતરા છે, આનું પણ તમે સેવન કરી શકો છો. અને જો તમારે પગને વધારે મજબૂત બનાવવા હોય તો ખાલી પેટે 1 ગ્લાસ હુંફાળા પાણીમાં તમારે અડધું લીંબુનો રસ નાખવાનો છે અને અડધી ચમચી મધ નાખી દેવાનું છે. આ પણ જો તમે પીશો તો વિટામિન સીની ઉણપ તો પૂરી થશે જ, પણ સાથે સાથે તમારું પાચન તંત્ર પણ સુધરશે અને તમારા પગની અંદર, ઘૂંટણની અંદર એક લચીલાપણું આવશે. સાંધાના બધા જ દુખાવાઓ ગાયબ મંતર થઈ જશે. તમને લાગશે જ નહીં કે તમને કોઈ પણ જાતના દુખાવા થયા હતા. મિત્રો, આટલા બધા ફાયદાઓ છે છતાં પણ આપણે એ વાતથી વંચિત છીએ, છતાંય આપણને ખબર હોતી નથી. તો મિત્રો, ખાસ કરીને આ ઉપાય પણ તમારે કરવાનો છે, એટલે કે આ બધી વસ્તુનું સેવન પણ તમારે કરવાનું છે. કેલ્શિયમની ઉણપ પૂરી કરવાની છે અને સાથે સાથે બધાએ સ્વસ્થ રહેવાનું છે. તો મિત્રો, આ વિટામિન્સ વિશે જે મેં તમને વાત કરી એ કેલ્શિયમ અને હાડકાને મજબૂત બનાવવા માટે છે. ખરાબ જે રક્ત છે, ખરાબ લોહી છે, એનો પ્રવાહ છે એને અટકાવશે. નવો લોહીનો પ્રવાહ છે એને પાછું જીવંત બનાવવામાં મદદ કરશે. તો મિત્રો, વિટામિન ઈની વાત કરીએ. વિટામિન ઈ એ ખાસ કરીને બદામ અને સૂર્યમુખી, મગફળી, સરસવ આ બધામાંથી મળે છે. અને તલ, એની જે તેલ આવે છે એની જો તમે માલિશ કરશો તો પણ લોહીનો પ્રવાહ સુધરશે અને તમારા પગ ફરીથી તાજા અને સરસ બની જશે, એટલે કે કટકટ અવાજ બંધ થઈ જશે અને તમે કોઈ પણ ટેકા વગર ચાલી શકશો. મિત્રો, ઘઉંના અંકુરનું તેલ અથવા તો તમારે રોજ ચમચી એ પીવાનું છે તો ભરપૂર પ્રમાણમાં તમને વિટામિન ઈ પણ મળી શકે છે. આ આદત તમારા પગમાં ઊર્જા જાળવી રાખવાનું કામ કરે છે, લોહીનો પ્રવાહ સુધારે છે. એટલે ખાસ કરીને વિટામિન ઈની જો ઉણપ હોય તો એ પણ તમારા શરીરની અંદર પૂરી થઈ જાય છે. વિટામિન ઈની ઉણપ આવે તો તમારી માંસપેશીઓ નબળી પડવા લાગે છે, ભારેપણું લાગે છે, અચાનક થાક ચડી જાય છે, ઝણઝણાહટી ઉત્પન્ન થવા લાગે છે અને મિત્રો, ખાસ કરીને તમે વિચાર કરો છો કે મારે ચાલવું છે છતાં પણ તમારું પગ છે તમારો સાથ નથી આપતો, તો આ પણ વિટામિન ઈની ઉણપના કારણે થાય છે. એટલે મેં તમને જે ઉપાય કીધા છે, જે વસ્તુ ખાવાની કીધી છે એ તમે ખાશો તો વિટામિન ઈની ઉણપ પૂરી થઈ જશે. તો મારા બધા જ વડીલ મિત્રોને નમ્ર વિનંતી છે કે આ વિટામિન્સ જે મેં તમને 4 વિટામિન્સ કહ્યા છે એમાંથી જો કોઈ વિટામિન્સની ઉણપ હોય તો તમે ડૉક્ટરની સલાહ મુજબ રિપોર્ટ કરાવો અને આ પ્રમાણે ફ્રૂટ અથવા તો મેં તમને જે બધી વસ્તુ ખાવાની કીધી છે એ ખાઈ શકો છો. જો તમે આટલી તકેદારી રાખશો તો 90 વર્ષની ઉંમરે પણ સ્ફૂર્તિનો અનુભવ કરશો. અને ખાસ કરીને મારા વડીલ મિત્રો જે છે, જે શિયાળાની અંદર ખાસ કરીને પગના દુખાવાથી પીડાઈ રહ્યા છે, ઝણઝણાહટીથી પીડાઈ રહ્યા છે અને રાત્રે સૂવે છે તો પગ જાણે એનો સાથ નથી આપતું, નીંદર નથી આવતી, તો આ બધા જ તમારા દુખાવા એકદમ ગાયબ થઈ જવાના છે. તો મિત્રો, આ હતો આજનો વિટામિન્સને લગતો વિડીયો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, મેં તમને પહેલાં જેમ કીધું એમ કે કોમેન્ટ સેક્શનમાં તમારા અનુભવો શેર કરો, તમારા દુખાવા શેર કરો, જેથી કરીને અમે પણ તમને રાહત મળે એવા ઉપાયો ઘર બેઠા તમને જણાવી શકીએ. તો મિત્રો, ફરી મળીશું આવા નવા જ ટોપિક સાથે. ત્યાં સુધી મને રજા આપો. સ્વસ્થ રહો, મસ્ત રહો. બધાને મારા રાધે રાધે અને બધાને જય શ્રી કૃષ્ણ.